એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ જેતપુર પંથકના ખેડૂતો પર વીજળીનું સંકટ ઘેરાયું છે। ખેડૂતોને 8 કલાક વીજળી આપવાના સરકારના દાવા વચ્ચે જેતપુરના જૂની સાંકળી ગામના ખેડૂતોને પૂરતો પાવર ન મળતો હોવાથી ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો। પાવરના ધાંધિયાથી પાક સુકાઈ રહ્યો હોવાથી આજે રોષે ભરાયેલા ખેડૂતોએ જેતપુર પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું। જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામના ખેડૂતો હાલ ભારે આર્થિક નુકસાનીના ભય હેઠળ છે। પંચનાથ ફીડરમાંથી જૂની સાંકળી, મંડલી, કપૂર, પેઢલા ગામોને વીજળી પૂરી પાડવામાં આવે છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતા 8 કલાક પાવર મળતો જ નથી। ખેડૂતોના આક્ષેપ મુજબ આખો દિવસ કટકે બટકે માંડ 3 થી 5 કલાક જ વીજળી આપવામાં આવે છે। હાલ વરસાદ ખેંચાયો છે ત્યારે પાકને બચાવવા માટે પિયતની સખત જરૂર છે, પરંતુ પાવર ન હોવાથી મહા મહેનતે વાવેલો મોલ મુરઝાઈ જવાની ભીતિ છે। વારંવારની રજૂઆત કરતા છતાં પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન અપાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારો વીજળીનો પ્રશ્ન છે, 8 કલાક પૂરો પાવર મળતો નથી। આખો દિવસ કટકે બટકે પાવર મળે, પૂરતી વીજળી નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ। વારંવાર અમે રજૂઆત કરી કે અમને પાવર પૂરો આપો તો કોઈ સરખો જવાબ આપતો નથી। ફોન કરીએ તો ઉપાડતા નથી। અડધું ફીડર ચાલુ હોય ને અડધું બંધ હોય છે અને કહે છે કે 8 કલાક પૂરા થઈ ગયા। જો અમને પૂરતી વીજળી નહીં મળે તો અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ। જૂની સાંકળીમાં પંચનાથ ફીડર આવેલું છે। ફીડરમાં પેઢલા, જૂની સાંકળી અને મંડલી, કપૂર ગામ આવે છે। અવારનવાર અમે મૌખિક રજૂઆત કરી છે। છેવાડાના ખેડૂતોને પૂરતો પાવર મળતો નથી। એક દિવસની અંદર 8 કલાક વીજળી આપવાની હોય એમાં 2-3 કલાક જ મળે। વરસાદ ખેંચાયો છે ત્યારે જો વ્યવસ્થિત પાવર આવે તો ખેડૂતોનો પાક બચી જશે। વારંવારની રજૂઆત છતાં કોઈ જ ઉકેલ ન આવતા આખરે ખેડૂતોની ધીરજ ખૂટી। મોટી સંખ્યામાં ખેડૂતો જેતપુર પીજીવીસીએલની કચેરીએ ઉમટી પડ્યા હતા। કચેરી પરિસરમાં પાવર આપો અને ખેડૂતોની માંગણી પૂરી કરોના નારા લગાવી તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો। ત્યારબાદ ખેડૂતોએ પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર સોંપી તાત્કાલિક 8 કલાક સળંગ વીજળી આપવાની ઉગ્ર માંગણી કરી। જો આગામી દિવસમાં પાવર રેગ્યુલર કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। મારું નામ ગોપાલભાઈ લાલજીભાઈ આસોદરિયા, મારું ગામ જૂની સાંકળી। ગોપાલભાઈ, તમે એક આજે આ પીજીવીસીએલ ખાતે પાવર કટને લઈને આવેદન પત્ર આપ્યું, શું સમગ્ર વિગત છે? સમગ્ર વિગત એ છે કે અમને આખો દિવસમાં 8 કલાકમાં મુદલ 4 થી 5 કલાક વીજળી મળે છે। અહીંયા તમે પીજીવીસીએલ માં રજૂઆત કરો કે ફોન કરો ને તો એમ કે તમારો ભાઈ પાવર પૂરો થઈ ગયો છે, તો 5 કલાકમાં અમે એમ કે ભાઈ પાવર તો હજી 5 કલાક જ આવ્યો છે, તો કે હાલો અમે ઉપર જોઈ લેવું હું થયું ને આમ થયું તેમ થયું કરીને પાવર કાપી નાખે છે। અત્યારે આ એક તો વરસાદ થતો નથી, કુવામાં પાણી માંડ થોડા સીડા છે અને જો એ ન પીએ તો અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એમ છે। આ લોકોની બેદરકારીના હિસાબે અને અમે કોઈ આ એક દીમાં એક નાખું પીતું નથી। વારંવાર ઝટકા ફોલ્ટ આવે તો એમ કે ભાઈ તમારો પાવર તો પૂરો થઈ ગયો, મુદલ પાવર આવ્યો હોય 4 કલાક અને એ લોકો એમ કે તમને તો અમે 8 કલાક આપી દીધો। આ રીતની વારંવાર વાત કર્યા સિવાય આ જ પ્રશ્ન આવીને ઉભો છે। તમારી માંગ શું? અમારી માંગ અમને 8 કલાક પૂરો પાવર આપો, અમને વીજળી પૂરી આપો। 8 કલાક 10 કલાક નો આપો તો કઈ નહીં, પણ 8 કલાક તો પૂરી વીજળી આપો। આ સરકાર એમ કે છે ખેડૂતને 8 કલાક અમે 10 કલાક વીજળી આપીશું, પણ આ તો 3 કલાક જ આવે છે આખો દીમાં। એનું શું કરવું અમારે? વોલ્ટેજ 350 વોલ્ટેજ આપે, મોટરું ભરી જાય તો એને અમારે શું કરવાનું? વારંવાર રજૂઆત કરો તો એમ કે ભાઈ તમારો પાવર પૂરો થઈ ગયો, કાયમ કે હાલો અમે ઉપર જોઈ લઈશું તમારે કેટલો પાવર આવ્યો હોય। હવે આ કાયમ ઉપર જોઈએ રાખવાનું। તમારું નામ? મારું નામ અરવિંદભાઈ વાલાણી, ગામ જૂની સાંકળી, તાલુકો જેતપુર। અરવિંદભાઈ, અત્યારે તમે પીજીવીસીએલ ખાતે રજૂઆત કરવા આવ્યા છો પાવર કાપને લઈને, શું સમગ્ર વિગત છે? સમગ્ર વિગત એ છે કે જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની અંદર પંચનાથ ફીડર આવેલું છે, જે નવાગઢ, મંડલીપુર અને જૂની સાંકળી ગામનો સમાવેશ થાય છે। જે પ્રશ્ન મારો એવો છે કે અવારનવાર ફીડર ફોલ્ટમાં જવાથી મંડલીપુર ગામની આસપાસ એ લોકો ડીપી કાપી અને જૂની સાંકળી ગામનો પાવર અવારનવાર ડીમ થઈ જાય છે અને એ ફોલ્ટ રિપેર નથી કરતા। દરેક ખેડૂતને 4-5 કલાક પાવર મળે છે, બાકી પાવર જાય છે। અવારનવાર મૌખિક લેખિત રજૂઆત કરી છે અમે, તે છતાંય પીજીવીસીએલના અધિકારીઓને અમે એવી રજૂઆત કરી કે અમારો પ્રશ્ન સોલ્વ કરી દો। વારે ખલે રજૂઆત કરવા છતાં જૂની સાંકળી ગામને 3-4 કલાક 5 કલાક પાવર મળે છે। આજે અમે જેતપુર પીજીવીસીએલ કચેરીએ અમે જાણ કરવા આવ્યા છે, આવેદનપત્ર આપવા। આજે પાવર કાપને લઈને શું તકલીફ પડે? ખેડૂતને થોડું પાણી છે તો થોડુંક પાય છે નથી, એ બિચારા એમને હેરાન થાય। થોડો ઘણો પાવર વ્યવસ્થિત આવે તો ખેડૂતને વરસાદની અછતના હિસાબે આ સમસ્યા હલ થઈ જાય છે કે ભાઈ થોડોક પાવર રેગ્યુલર આવે તો અમારું થોડું ઘણું જે હાથમાં આવવાનું પીત બધું પાકી જાય।
સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.